તો નમસ્તે વિદ્યાર્થી મિત્રો, ફરી એક વખત તમારા બધાનું હાર્દિક સ્વાગત છે આપણા સોની સહિયારી યુટ્યુબ ચેનલ એટલે કે જીપી ઓફિશિયલ યુટ્યુબ ચેનલ પર. મિત્રો, ટેટ 1 ની એક્ઝામ જેણે પણ આપેલી છે એ બધા મિત્રો માટે છે એક સારા સમાચાર પણ કહેવાય, ખરાબ સમાચાર પણ કહેવાય. તો એવા સમાચાર છે સામે આવ્યા છે, તો એની આજે આપણે વાત કરીશું કે ભાઈ આપણે પેલા એમ વિચારતા હતા ને કે ટેટ 1 ની એક્ઝામ આપી દીધેલી છે અને હવે એમાં હાઈકોર્ટ પાસે આખી જે પણ એક્ઝામનો મુદ્દો છે ગયો છે, હાઈકોર્ટ દ્વારા કહેવાય પછી ભરતી આવે ત્યાં સુધી ભાઈ ભરતી છે નથી આવવાની. પરંતુ હાઈકોર્ટ જો એમ કહી દે કાલે કે ભરતી આવી જાય છતાં પણ છે ભરતી નથી આવનારી, એનું શું કારણ છે બધી વાત આપણે આ વિડીયો અંદર ચેક કરવાના છે. તો વિડીયોમાં છેલ્લે સુધી બની રહેજો. અને એક નવો વિડીયો પણ આવેલો છે. વિડીયો પહેલા હું તમને જણાવી દઉં છું કે શું આવેલું છે શું નહીં. ચેનલ પર નવા તો ખાસ કરી ચેનલ સબસ્ક્રાઇબ કરી બેલ નોટિફિકેશન ઓલ પર સેટ રાખવાનું ભૂલતા નહીં. તો મિત્રો, તમારી સામે છે એક ખાલી મેં ફોટો રાખેલો છે. તો આ વિડીયો મિત્રો તમે સાંભળેલો છે. આની અંદર જે પ્રમાણે જણાવવામાં આવેલું છે, હવે વિડીયો વધારે સેકન્ડ માટે રખાય નહીં, બાકી મિત્રો મને કોપીરાઇટ આવી જાય. ઓકે મિત્રો, તો તમે જોઈ લીધો. હવે એની અંદર મિત્રો ભાવનગર જિલ્લાનો ઉલ્લેખ છે કરેલો છે કે ભાવનગરની અંદર નો આંકડો છે માંગેલો છે. તો હવે ત્યાં એમ કીધેલું છે કે ભાઈ ટેટ 1 ની જે પણ અ, નવી ભરતી મિત્રો જે પણ આવે છે અથવા તો કોઈ પણ નવી ભરતી આવે છે, તો એ જિલ્લા ફેરબદલી થશે મિત્રો, એના પછી છે એ ભરતી આવશે. એટલે સૌપ્રથમ છે જિલ્લા ફેરબદલીની કામગીરી છે શરૂ કરવામાં આવશે, નહીં કે આપણી ભરતી નહીં. ઘણા બધાને એવો વિચાર હતો કે ભાઈ પેલા તો આપણી ભરતી આવી જશે, હાઈકોર્ટ દ્વારા નિર્ણય ક્યારે લેવાય, હાઈકોર્ટ છે મોડું કરે છે. પરંતુ હવે હાઈકોર્ટ છે મિત્રો નિર્ણય છે તારીખ ઉપર તારીખ નહીં આપે, તો સીધો જ નિર્ણય આવશે કે ભાઈ આ જે પણ પ્રશ્નોનો ઉમેદવારોની માંગ હતી કે આ પ્રશ્નોનું શું થવું જોઈએ તેના ઉપર સીધો નિર્ણય આવશે. કારણ કે ખબર છે કે જ્યાં સુધી જિલ્લા ફેરબદલી નહીં થાય ત્યાં સુધી તો ભાઈ નવી ભરતી આવનારી નથી. એના માટે અને મિત્રો નવી જે પણ જો ભરતી આવે છે એ કેટલી જગ્યાઓ પર આવશે એની પણ મિત્રો એક નાની એવી અપડેટ છે આપી દો. તો આ માહિતી પણ મિત્રો તમે જોઈ લો ભાઈ ટેટ 1 પાસ ઉમેદવારો છે અથવા તો આ વખતે જેણે પણ ટેટ 1 ની એક્ઝામ આપેલી છે બધા ઉમેદવારોએ ની આક્રમક માંગ છે કે ભાઈ 13,145 જગ્યા પર છે વિદ્યા સહાયકની ટેટ 1 ની. વિદ્યા સહાયક ને એટલે ભાઈ ટેટ 1 ની જ અહીંયા વાત થઈ છે, નહીં કે ટેટ 1 2 બંનેની. ઓકે, ટેટ 1 માટે 13,145 જગ્યાઓ પર છે એ ભરતી કરવા માંગ છે. વય મર્યાદા પણ મિત્રો અહીંયા એમાં વધારવી જોઈએ. કારણ કે મિત્રો જો એક્ઝામ્પલ તરીકે 18 વર્ષથી 33 વર્ષ હોય છે, તો મિત્રો આમાં 33 વર્ષ તો ભાઈ બધાના થઈ ગયા હોય, અને જો એને એજ રિલેક્સેશન લાગુ પડતું હોય તો મિત્રો 35 વર્ષ સુધી જાય, અથવા તો મિત્રો જો પીએચ કેટેગરીના હોય તો 45 વર્ષ. તો આ પણ મિત્રો બધું છે પૂરું થઈ ગયું. ઘણા બધા મિત્રોનો હમણાં વિડીયો પણ સામે આવે છે, તમારી ભરતી શું કહે કે ભરતીમાં સિલેક્શન નથી થયું અને ઉંમર પૂરી થઈ ગઈ, તો હવે અમારે શું કરવાનું? અમે ટેટ 1 પાસ કરીને શિક્ષક જ બનવાનું હતું, પરંતુ હવે ઉંમર પૂરી થઈ ગઈ તો ફોર્મ કઈ રીતે ભરવું? ભાઈ શિક્ષક તો નહીં બની શકે, તો હવે અને અમે બીજી જગ્યાએ ભરતીમાં ફોર્મ પણ નથી ભરેલા. તો ભાઈ એના માટે છે હવે લગભગ આવનારા સમયની અંદર છે, મેં એક વિડીયોમાં પણ કીધેલું છે એ પ્રમાણે ભાઈ જગ્યામાં છે મિત્રો વધારો સુધારો થશે, અને એની સાથે ઉંમરની પણ અંદર પણ છે મિત્રો લાયકાત આપણી જે પણ હોય છે ઉંમરની, એમાં પણ વધારો સુધારો કરી દે તો વધુ સારું. આ વાત સાથે સંમત હોય તો ભાઈ વિડીયોને એક લાઈક કરજો, બધા મિત્રો સુધી વિડીયો શેર કરજો અને આ માહિતી તમામ મિત્રો સુધી પહોંચાડી દેજો. ભાઈ જ્યાં સુધી જિલ્લા ફેરબદલી નહીં થાય ત્યાં સુધી નવી ભરતી છે નથી આવનારી. તો આ પ્રમાણે અપડેટ છે. તો મળીશું એક નવા વિડીયો.